તારા દેવી એ કાલી માતાના 10 મહાવિદ્યા સ્વરૂપમાંથી એક છે, જેની પૂજા હિન્દુ અને બૌદ્ધ બંને ધર્મના લોકો કરે છે. માતા તારાને તાંત્રિકોની પ્રમુખ દેવી માનવામાં આવે છે, જે સિદ્ધિ પામવા માટે તારા દેવીની સાધના કરે છે. સૌંદર્ય અને રૂપ ઐશ્વર્યની દેવી તારા આર્થિક ઉન્નતિ અને મોક્ષ પ્રદાન કરનારી છે. તારા દેવીનું મુખ્ય મંદિર વેસ્ટ બેંગોલમાં છે, જે તારાપીઠના નામથી ઓળખાય છે. માન્યતા અનુસાર આ જગ્યા પર માતા સતીના નેત્ર પડ્યા હોવાથી આ શક્તિપીઠને નૈનતારાના નામથી પણ ઓળખાય છે. પ્રાચીન કાળમાં મહર્ષિ વશિષ્ઠે આ જ સ્થાન પર દેવી તારાની ઉપાસના કરીને સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી. ધાર્મિક ગ્રંથ અનુસાર તારા દેવીએ ચંડાસુરનો વધ કરેલો, આથી તેને ચંડી નામથી પણ ઓળખાય છે. તારાપીઠમાં માની એક પ્રતિમા છે, જેમાં મા ભગવાન શિવને પોતાના ખોળામાં લઈને સ્તનપાન કરાવે છે. કહેવાય છે કે સમુદ્ર મંથનના સમયે જ્યારે ભગવાન શિવે વિષપાન કરેલું, ત્યારે સમસ્ત દેવી દેવતાઓના કહેવા પર મા તારાએ ભગવાન શિવને સ્તનપાન કરાવીને અમૃત પીવડાવેલું. આથી ભગવાન શિવને હળાહળ ઝેરની બળતરામાંથી મુક્તિ મળેલી અને પૂરી સૃષ્ટિની રક્ષા થયેલી. આથી તારા દેવીમાં મમતાનો ભાવ પણ હોય છે. આવી જ બીજી પૌરાણિક સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.